કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ બધાને. અને અહીંયા તો લાગી પડી છે, કાંઈ ખબર નથી પડતી કે સરે હજી સુધી શું ભણાવ્યું છે સંસ્કૃતમાં. અને અત્યારે આપણે વાંચી રહ્યા છીએ ત્યારે ખબર પડે છે કે પણ આવું પણ કંઈક આવે છે. તો આજે સંસ્કૃતનો પેપર છે અને અસાઇનમેન્ટમાંથી વાંચી રહ્યા છીએ. અને મોબાઈલમાંથી તો વાંચીને થાકી ગયા છે, કારણ કે બધું મટીરિયલ મોબાઈલમાં જ છે. તો અત્યારે અસાઇનમેન્ટમાંથી વાંચી રહ્યા છીએ. અને આજે સંસ્કૃતનું પેપર છે ને આપણે એટલું બધું કંઈ ખાસ વાંચ્યું જ નથી. અને આપણે એક્ઝામના આગલા દિવસે જ વાંચતા હોઈએ છીએ, એમ કંઈ આપણે રોજ તો વાંચતા નથી. તો ક્યાં નાચો મે? તો આજે પણ મસ્ત મજા આવવાની છે કોલેજમાં. તો ચાલો આજે પણ એન્જોય કરશું. ગમે એવા પેપર જાય, આપણે તો લાઈફ એન્જોય કરવા આવ્યા છીએ અને એન્જોય જ કરવાના છીએ. અને મિત્રો, સવારના પરમાં એકવાર આ દ્રશ્ય જુઓ, સરસ મજાનું આ વાદળા છવાયું વાતાવરણ. હા હા. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણી કોલેજે. અને મિત્રો આ જુઓ આપણા સ્વાગત માટે કોણ રાખ્યા છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણી કોલેજે. અને આજે તો અત્યારે ટાઈમે જ પહોંચ્યા છીએ, પણ વાંચવાનું કંઈ નથી એનું ટેન્શન છે. સુનિલભાઈ સોરી, તમને કાલે ઇન્સર્ટ કરી, રામનામ ના કરી એટલે મારે સોરી. અને મિત્રો કાલે આપણને ઓલું પૂછતો હતો ને અડધા કલાક પહેલા કે વાંચવાનું મટીરિયલ આપ, એ આજ નંગ હતો, જોઈ લ્યો. અને કાંઈક કોમેન્ટમાં 2-4 શબ્દ કહી દો આને. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। મિત્રો આમ ધક ધક થાય છે. ઓહો હો, પઢાઈ ચાલ રહી છે સિકનભાઈ. આવડી ગયું. આપણને કંઈ આવડતું નથી ને એક જ ક્વેશ્ચન હજી આપણે તૈયાર કર્યો છે ને 2 ક્વેશ્ચન તો પૂછવાના છે ને એમાંથી અથવામાં આવી ગયો તો આપણું પૂરું જ છે. અચૂકલે આમ દિલમાં ધક 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 થાય છે. શું કરવું હવે? હુમલો ના આવી જાય. અચૂકલે પેલા 2-4 ક્વેશ્ચન ના આન્સર આપ. કાલે તે મને બહુ આમ મજા આવી ગઈ, તું અડધી કલાક પહેલા પૂછતો હતો ને હવે આજે કે હું ભણાવવાનું? मैं नहीं बताऊंगा। જાઓ તમે. मेरे को तो ऐसा धक धक हो रहा है। मेरे को भी हो रहा देखिए। મને ધક ધક થાય છે અત્યારે. મને ધક ધક થાય છે. આપણે આપણું કામ કરીએ, વ્લોગ ઉતારવાનો, ભલે વાંચે બધા. તો મિત્રો આ છે આપણી સંસ્કૃતની અસાઇનમેન્ટ. એઝ યુ કેન સી આજે જમા કરાવવાની છે અને આપણે આમાંથી જ વાંચ્યું છે. હવે જો આ 2 ક્વેશ્ચન ભેગા આવી ગયા ને તો આપણે તો મયરા, સમજો. બીજું કંઈ આપણને આવડતું તો હે નહીં, વાંચવાનું જ નથી બીજું કંઈ. આ સિક્કરની અસાઇનમેન્ટ છે, એની હેન્ડરાઇટિંગ બહુ સરસ થાય છે, તમે જોઈ શકો છો. અને સામે બાળકો યોગા કરી રહ્યા છે, ખાલામાંથી જો દેખાઈ જ રહ્યું છે. તો મિત્રો છેલ્લી 10 મિનિટની વાર છે, આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. અને ઠંડી બહુ પડી રહી છે, હાથ ધ્રુજે છે. આમ આમ થાય છે. સેન્ટર વેરી નથી આવ્યો. ચાલો મિત્રો, તો આપણે પેપર ભરતા આવીએ. બાય બાય, મળીએ થોડીક વાર પછી. તો મિત્રો અત્યારે પેપર પૂરા થઈ ગયા છે અને આપણે ઊભા છીએ અત્યારે આપણા મિત્રો. ગયા વ્લોગમાં આપણે સુનિલભાઈની બહુ ઇન્સર્ટ કરી હતી, બહુ દુઃખ થયું. પછી આ વ્લોગમાં એને જ લેવું છે. કે કેવું ગયું પેપર બધાને? સાવ ફેલ ને? હા બસ. પછી મિત્રો કોલેજમાંથી છૂટ્યા અને આપણા મિત્રએ આપણને બસ સ્ટોપ સુધી છોડી ગયો. પછી બસ સ્ટોપે તો આપણનો ટાઈમ નીકળતો ન હતો, એટલે પછી કેમેરા સામે આમ જોઈ અને ફાફા મારવા લાગ્યા. આપણે જ મોઢાને જોતા હતા. અને પછી ઘણી વાર તો પગ હલાવ્યા કે જલ્દી બસ આવી જાય, જલ્દી બસ આવી જાય. પણ હવે તો મિત્રો વેઇટ કરીને ઓવર થાય છે, થાકી ગયા અમે બેઠા બેઠા. કેટલા 11:30 વાગે છૂટ્યા હતા ને અત્યારે 2 વાગવા આવ્યા, હજી બસ નથી આવી. શું કરવું આ? ચાલો મિત્રો થોડોક નાસ્તો કરી લઈએ. પછી મિત્રો ઘણા બધા પ્રયત્નો બાદ બસ આવી જાય છે. ફાઇનલી આપણે બસમાં બેસી ગયા હતા. સરસ મજાના વ્યૂને નિહાળતા નિહાળતા આપણે આપણી ઘરની ઓર પહોંચી ગયા. તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી આવ્યા છીએ અને આપણને લાગે છે બહુ જ ભૂખ. તો આપણે પહેલાં તો ખાઈ લઈએ ને આજે આપણે સ્પેશિયલ દાળ ભાત છે. ચાલો મિત્રો, તમારે પણ ખાવા હોય તો. મિત્રો એકવાર મોસમ જોઈ લ્યો, સાવ વરસાદ જેવું જ છે. મને તો બહુ ગમે આવું મોસમ. તો મિત્રો અત્યારે 6:15 થઈ ગયા છે અને આપણો ટાઈમ થઈ ગયો છે શિવજીના મંદિરે દર્શન કરવાનો.
આપણે ચાલો શિવજીના દર્શન કરતા આવીએ. આપણે તો રોજ જઈએ છીએ, તો સાથે આજે તમને પણ કરાવું. તો મિત્રો, આ છે આપણા ગામનું શિવજીનું મંદિર. તો ચાલો મિત્રો, હું પણ દર્શન કરી લઉં અને તમને પણ શિવજીના દર્શન કરાવું. ઓમ નમઃ શિવાય. મિત્રો, એકવાર અત્યારનું વાતાવરણ જુઓ તમે, ખૂબ જ સુંદર મજાનું છે. તો મિત્રો, કાલે હિન્દીનું પેપર છે તો થોડુંક વાંચી દઈએ, લખી લઈએ. અને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી. With you I don't ever feel calm. I can feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. But if I lay down and